की, सुरपुरा राजा की, अपने अपने माता पिता की, धर्म का जय हो। बोलो बच्चों, धर्म का, अधर्म का, प्राणियों में सद्भावना हो, प्राणियों में याद रखવાનું છે આપણું જીવન ઉજળું ધર્મનો જય થવો જોઈએ। આ સમારોહને અહીંયા પૂર્ણ કરી છે કારણ કે ટાઈમ નથી, તમારો બધાનો પ્રેમ ખૂબ છે, લાગણી ખૂબ છે, પણ ટાઈમ નથી। ફરી આવતા વર્ષે આ ગ્રુપ બની ચૂકેલું છે, ગ્રુપની અંદર ફોટો વિડીયો પડી ચૂકેલા છે। તમારું સજેશન, માર્ગદર્શન સ્વીકાર્ય સ્વર આપે છે। તમે જે કંઈ માર્ગદર્શન આપશો, સલાહ આપશો એ પ્રમાણે આવતા વર્ષે આપણે ફરીથી સ્નેહ મિલન કરશું। મારી સાથે ભારત માતા કી જય 3 વખત બોલશું। ભારત માતા की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे वंदे वंदे। खूब खूब आभार, धन्यवाद, आभार, जय हिंद। મારી સાથે 150 રૂપિયા ભરતભાઈ ગાલોડિયા અનુદાન આપે છે, બદલ ખૂબ ખૂબ આભાર। હવે તમારે મારી સાથે જે બોલાવવાની છે હોઈ શકે અને છે ઝાલા છે તો દરબારમાં પણ હોઈ શકે, વાણંદમાં પણ હોય છે। તો ગાલોડિયા એક એવી સરનેમ છે, મેં આનો તારણી કાઢેલું છે, એક જગ્યાએ છે પણ ગાલોડિયા શબ્દ નથી પણ ગેલેરિયા શબ્દ છે। ક્યાં છે? જર્મનીમાં। જર્મનીની અંદર ગેલેરિયા હોલ કરીને છે। હવે ગેલેરિયા પાર્ટી એવડી મોટી છે કે એને જર્મનીની અંદર આવ્યો છું। શેના માટે? કે આપણે જ્યાં કુળની અંદર જન્મ લીધો છે, કયું કુળ છે? ગાલોડિયા પરિવાર। 500 રૂપિયા આપે છે શ્રી કેતનભાઈ રવજીભાઈ ગાલોડિયા, 500 રૂપિયા આપે છે શ્રી મગનભાઈ બેચરભાઈ ગાલોડિયા, 500 રૂપિયા આપે છે શ્રી જિગ્નેશભાઈ જીવણભાઈ ગાલોડિયા, 500 રૂપિયા આપે છે। આ પૈસા શ્રી સુરપુરા દાદાને ત્યાં જશે, અહીંયાથી કોઈ નહીં લઈ જાય એની હું ખાતરી આપું છું। આજનો પ્રોગ્રામ આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ। તમે બધા પધાર્યા, ખૂબ સ્નેહ આપ્યો, ખૂબ મિલન આપ્યું, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। હવે આભાર વિધિ શ્રી હસુભાઈ ગાલોડિયાનો માઇક આપીશ, એ 2 મિનિટમાં આભાર વિધિ વ્યક્ત કરશે। શ્રી હસુભાઈ। શ્રી દિલીપભાઈ ગાલોડિયા આપે છે, શ્રી કિરીટભાઈ લાસીભાઈ માકડાડા, શ્રી હરેશભાઈ સિસંગિયા જે 5 વાગ્યાથી કાર્યરત છે, આપણી જ્ઞાતિના છે। તો હરીશભાઈ સિસંગિયાનું સન્માન કરશે શ્રી જીતુ કાકા ગાલોડિયા। હરીશભાઈ ગાલોડિયા આવી જાઓ, તમારો ફોટો અમે પાડી દે, આવો પ્લીઝ। એક નેતાનો સેવની આ વસ્તુ છે ને અઘરું છે, તમે બધા ભાગોમાં, કારણ કે એક વ્યક્તિથી કાંઈ થવાનું નથી। એક વ્યક્તિ છે ને કાંઈ કરી શકો પેલા એક મગજમાં વસ્તુ રાખી લો કે એક વ્યક્તિથી કાંઈ થવાનું નથી। તમે એકલા મળશો ને એટલે તમે સમાજ છે તમે દૂર હોઈ જાઓ, અને તમે એકલા ન મળો, તમે સંપ રાખો। નાનો માણસ હોય, મોટો માણસ હોય, તમે એ વસ્તુ વિચારો કે એ આપણું ગાલોડિયા છે, એ આપણો સભ્ય છે। તમે એના પ્રત્યે હમદર્દી દેખાવ, જે ગમે તે તકલીફ હોય। હું મારી પરિસ્થિતિ એવી નથી કે હું બધાનું ધ્યાન દઈ રહ્યો, તમારું મને એમ કે હું બધાનું ધ્યાન રાખું। 10 વર્ષથી હું મારા મગજમાં એક વસ્તુ વિચારું કે મારે એક મંડળ કરવું, એક મારે બધી, કારણ કે મા વગર છે ને ઘર સૂનું છે। આ સમયમાં જ્યારે કોરોના થયો ત્યારે એક પણ પુરુષની તાકાત નહોતી કે ઘર ચલાવી, એ મા ચલાવી, એને બધું આ ભેગું કરીને બધું કર્યું। અને આ વસ્તુ છે ને હવેના સમયમાં જાવતી લેડીઝ એમના હાથમાં લઈને જાવતી છે જેન્ટ્સને અઘરું, એ અધૂરું રહે છે।
એમ બધા સમ વગર બધા ભાઈઓ વગર બધા એકબીજા વગર અધૂરા છે. બને ત્યાં સુધી તમે એકબીજા સાથે મેલી જુલીને વ્યવસ્થિત રીતે તમે બધું જુઓ. ને એક બીજું મારું આયોજન છે. આજ 10 વર્ષ સુધી વિચારતો હતો આજે બધા મહિલાઓ બધી ભેગી થઈ છે. મારું એક આયોજન છે કે મહિલા મંડળ ચાલુ કરવું છે. એ મહિલા મંડળમાં દરેક વ્યક્તિ પૈસા કમાશે પ્લસમાં બધાનું ઘર હાલશે. એક વ્યક્તિ ઘરમાં ઓછો થઈ જાય ને તો એની જરૂર નહીં પડે એને, કારણ કે એ પૈસાની આવક તમારે ચાલુ થાય. આવું બધું મારું આયોજન છે. પછી આ વસ્તુ આજે જોયું એટલે હું મારું આયોજન મને એમ થયું કે હું ચાલુ કરું, કારણ કે એ મહિલા કલ્યાણ માટે છે, જેન્ટ્સ માટે સારું હોય, એમાં એ લોકોને ફાયદો છે, તમને ફાયદો છે. અને બધાને એક ભાઈ આપણા ગાંધે પૂરતું નથી, બધું જ છે. ભાઈ આખું બધું મંડળની પછી હું ચર્ચા કરી, કારણ કે આ વસ્તુ મેં જોઈ પડે એટલે મને બધે જીવવું બોલવું આયોજન છે બધું. બાકી આવે તો સાત સંપર્ક આ વસ્તુ છે ને બને ત્યાં ચાલુ રાખો. એક સમય એવો રાખો ફિક્સ કે બધા ભેગા થઈ જાય તો બધા મળી જાય. બરાબર, બાકી આ લોકો આયોજન બહુ સરસ છે. થેન્ક યુ. હવે એક બધાને અહીંથી પેલા ટેબલ ઉપરથી એક બોક્સ આપેલું છે. એ બોક્સમાં તમારે ફીડબેક લખવાનું છે. આવતા વર્ષે જો પાછું ભેગું થવું હોય, આનાથી સરસ રીતે થવું હોય, તેમાં તમારે તમારો અભિપ્રાય અમે સિક્રેટ રાખશું, કોઈને કહેશું નહીં, કોઈને બતાવશું નહીં. તમારી 5 જણાની ટીમ છે. એ ટીમ ડિસાઈડ કરશે કે આ બેનનો, આ ભાઈનો, આ દીકરાનો, આ લાલાનો આ પોઈન્ટ હતો, કંઈ ગરબે રમવું, મ્યુઝિક સિસ્ટમ લગાડવી, આનાથી મોટો પાર્ટી પ્લોટ રાખવો. કૃપાલ છે ને એ ફોરેન ગયો, મને કીધું કાકા આઈ એમ વેરી સોરી, મારા ભાઈને છોડીને મારે બિઝનેસ માટે જવું પડે છે, મારા વતી માફી માંગવી છે. સાહેબ તમે લાગણીને વ્યક્ત કરો કે એક દીકરો તમારો એવું કહે છે કે હું મારા ભાઈઓને